સુરતમાં પણ તહેવારો પર આરોગ્ય વિભાગ એક્શનમાં છે। શ્રાવણ મહિનામાં ભેળસેળિયા વિરુદ્ધ આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। શ્રાવણ મહિનો અને તહેવારને લઈ ફરાળી વાનગી વેચનારાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। ફરાળી લોટ સહિતની ખાદ્ય સામગ્રીઓનું આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું। શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો ફરાળી લોટ અને ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરતા હોય છે। સાબુદાણા, સામુ સહિત અન્ય ફરાળી વાનગીઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। તો સુરતમાં પણ આરોગ્ય વિભાગ સતત એક્શનમાં છે। તપાસ અલગ અલગ એકમોમાં કરવામાં આવી રહી છે। શ્રાવણ મહિનામાં ભેળસેળિયા વિરુદ્ધ ખાસ તો આરોગ્ય વિભાગ કાર્યવાહી હાથ ધરી રહ્યું છે। શ્રાવણ મહિનો અને તહેવારને લઈને ફરાળી વાનગી વેચનારાઓને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે। ફરાળી લોટ સહિતની ખાદ્ય સામગ્રીઓનું આરોગ્ય વિભાગે પણ ચેકિંગ હાથ ધર્યું છે। તહેવાર નિમિત્તે સુરતની જનતા વિવિધ ફરાળી સામગ્રીનો ઉપયોગ કરતી હોય છે, જેથી આજે સવારથી સુરત મહાનગરપાલિકાની ટીમ સુરતના અલગ અલગ ઝોનની અંદર જઈને જે આ ફરાળી લોટ ખાદ્ય સામગ્રીનો વેચાણ કરતી હશે તેની ઉપર કાર્યવાહી કરી રહી છે। સેમ્પલિંગની કામગીરી કરી રહી છે અને સેમ્પલ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે। આ જે કામગીરી છે એમાં જે સેમ્પલ લેવાય છે, કેટલા દિવસમાં એના સેમ્પલના રિપોર્ટ આવતા હોય છે અને કેટલું ઝડપી આનો રિપોર્ટ આવવું જરૂરી છે? જનરલી 14 દિવસે સેમ્પલના રિપોર્ટ આવતા હોય છે, પણ અમે ઝડપથી રિપોર્ટ મેળવવાની કોશિશ કરીશું તાકી જો ભેળસેળ તત્વો હશે તેની ઉપર ઝડપથી કાર્યવાહી થઈ શકે। ભેળસેળિયાઓ જો કોઈ ખબર પડે, આમાંથી જાણકારી થાય તો એની સામે કઈ રીતની કાર્યવાહી થઈ શકતી હોય છે એઝ એક્ટ મુજબ? એઝ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી એડજ્યુડિકેટિંગ કોર્ટ મેટર થઈ શકે છે। અને સાહેબ, કેટલું જરૂરી છે કે આ શ્રાવણ માસમાં કેટલો ઉપયોગ થતો છે અને કયા કયા પ્રકારના અત્યારે સેમ્પલો લેવાય છે, ખાસ કરીને ફરાળમાં? શ્રાવણ મહિનાની અંદર જનરલી રાજગરાનો લોટ, સિંગોડાનો લોટ, સાબુદાણાની ખીચડી એ બધાનો ઉપયોગ થતો હોય છે અને જે વધારે જેનો ઉપયોગ થતો હશે તેની સેમ્પલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તહેવાર